હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે. આજનો પહેલો આર્ટિકલ યમનના બારામાં છે. સૌપ્રથમ આપણે યમનનો મેપ ડિસ્કસ કરીએ. એના પછી આપણે માહોલ બનાવીને ઇન્ફોર્મેશન લઈશું કે યમન અત્યારે ન્યૂઝમાં કેમ છે. તો યમનને મેઇનલી બે દેશોની બોર્ડર ટચ થાય છે. એક છે સાઉદી અરેબિયા, બીજું છે ઓમાન. વોટર બોડીઝમાં આપણે જોઈએ તો અહીંયા અરેબિયન સી છે, આ રેડ સી છે, નીચે છે ગલ્ફ ઓફ એડન. યમનનું ઓફિશિયલ કેપિટલ કયું છે? સના. પરંતુ હાલ યમનની સરકાર ક્યાંથી ચાલે છે? તો એડનમાંથી ચાલે છે. હાલમાં યમનનું ટેમ્પરરી કેપિટલ કયું છે? તો એડન છે. યમનની સરકાર અહીંયા બેસે છે. તો તમને એમ થાય કે ભાઈ સનાનું કેપિટલ છે તો શા માટે અહીંયાથી આ સરકાર ચાલે છે? તો રીઝન તો એ છે કે આ સના છે ને એના ઉપર હાઉદી રિબેલ્સનો કંટ્રોલ છે. તો તમને એ પણ ક્વેશ્ચન થાય કે હાઉદી રિબેલ કોણ છે? હાઉદી રિબેલ છે એક ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન, અને આ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનને સપોર્ટ કોનો છે? ઈરાનનો સપોર્ટ છે. તો હું તમને થોડો માહોલ બનાવીને ઇન્ફોર્મેશન આપું તો તમને વધારે મજા આવશે. તો આ યમનનો મેપ છે. હવે તમને આ જે લાલ કલરમાં જે એરિયા દેખાય છે ને, આ કોના કંટ્રોલમાં છે? તો યમનની ઓફિશિયલ સરકારના કંટ્રોલમાં છે. સમજી ગયા? પછી તમને આ ગ્રીન કલરમાં જે એરિયા દેખાય છે, આના ઉપર કોનો કંટ્રોલ છે? તો એના ઉપર કંટ્રોલ છે હાઉદી રિબેલ્સનો. આ હાઉદી રિબેલ્સ કોણ છે? ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન, મેં તમને પહેલાં કીધું. અને હાઉદી રિબેલને કોનો સપોર્ટ છે? ઈરાનનો. પછી આ તમને જે બ્લુ કલરમાં જે એરિયા દેખાય છે તો એના ઉપર કોનો કંટ્રોલ છે? તો અલકાયદાનો. અલકાયદા પણ એક ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે. તો અહીંયા તમે જોઈ શકો છો 3 પ્રકારના ઇન્ફ્લુઅન્સ જોવા મળે છે, અને એટલા માટે આ દેશની સિચ્યુએશન બદથી બદતર થઈ ગઈ છે. સમજી ગયા? હવે તમે જોઈ શકો છો કે આ હાઉદી રિબેલ છે ને, આને સપોર્ટ ઈરાનનો છે. હવે ઈરાન અને સાઉદી અરેબિયાની બનતી નથી. આની પણ ખૂબ જ વર્ષોથી બંનેની એકબીજાની દુશ્મની છે. મેઇન રીઝન તો શું છે કે ભાઈ સાઉદી અરેબિયા છે ને તો આ એક સુન્ની કન્ટ્રી છે, અને ઈરાન છે તો શિયા કન્ટ્રી છે. મુસલમાનમાં પણ શિયા આવે, સુન્ની આવે, અહેમદિયાન, આવું ઘણા બધા પ્રકાર આવે છે, રાઈટ? તો અત્યારે આપણે એમાં ન પડતા અત્યારે મેઇન આપણી ડિસ્કશન સાઉદી અરેબિયા અને ઈરાનની દુશ્મની ઉપર રાખીએ. તો જો સાઉદી અરેબિયા સુન્ની કન્ટ્રી છે અને જે ઈરાન છે તો શિયા કન્ટ્રી છે. તો બંને વચ્ચે આના હિસાબથી કોન્ફ્લિક્ટ જોવા મળે છે. સાથે સાથે મેઇન અત્યારે જે ઇકોનોમિક રીઝન પણ જોવા મળે છે કે આ એરિયાની અંદર જે સાઉદી અરેબિયા અને ઈરાન છે તો બંને એકબીજાનું ડોમિનન્સને એસ્ટાબ્લિશ કરવા માંગે છે. પહેલી કન્ટ્રી એમ બોલે છે કે ભાઈ આ એરિયાનો દાદા હું છું, અને ઈરાન એમ બોલે છે કે ભાઈ આ એરિયાનો દાદા હું છું. અને એટલા માટે રીજનની અંદર ડોમિનન્સને એસ્ટાબ્લિશ કરવા માટે પણ બંને વચ્ચે કોમ્પિટિશન જોવા મળે છે. તો આ પણ એક રીઝન છે. અને એના હિસાબથી થાય છે કેવું કે ભાઈ આ બંને એકબીજા સામે આવીને યુદ્ધ નથી કરતા. માની લો કે આ સાઉદી અરેબિયા છે ને આ ઈરાન છે, એવું નહીં કે બંને એકબીજા ઉપર સામે આવીને બોલે કે ચાલ ભાઈ આવી જા, આપણે જોઈ લઈએ કોણ વધારે પાવરફુલ છે. આવું નથી કરતા. એની માટે તો ફાટે છે. પણ કેવું કરે છે આ લોકો? પ્રોક્સી વોર કરે છે. હું તમને જસ્ટ ખાલી લેમેન લેંગ્વેજમાં આવા પ્રકારના શબ્દો યુઝ કરીને એક્સપ્લેન કરવાની કોશિશ કરું છું. એક્ઝામમાં નથી લખવાનું. બંને શું કરે છે? પ્રોક્સી વોર કરે છે. પ્રોક્સી વોર કેવી રીતે? કે જે ઈરાન છે તો એ હાઉદી રિબેલને ફંડિંગ આપે છે કે ભાઈ તમે શું કરો, આ હાઉદી રિબેલ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે, આ તો મરવા માટે જન્મ્યા છે. તો આ લોકોને આ ઈરાન શું કરે છે? ફંડ આપે છે, પછી એમને હથિયારો આપે છે. સમજી ગયા? ભાઈ તમે ઈરાનની ઉપર યુદ્ધ કરો, તમે સાઉદી અરેબિયા ઉપર અટેક કરો, અને એની માટે ફંડ કોણ આપે છે? ઈરાન આપે છે. સમજી ગયા? અને એના રિપ્લાયમાં પછી સાઉદી અરેબિયા શું કરે છે? એ પછી યમન ઉપર આવીને અટેક કરે છે. સમજી ગયા? તો અત્યારે પણ એવું થયું છે. જો બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે યમનની જે ઓફિશિયલ સરકાર છે ને તો આને કોનો સપોર્ટ છે? તો એને સાઉદી અરેબિયાનો સપોર્ટ છે પાછો. સમજી ગયા? હાઉદી રિબેલને ઈરાનનો સપોર્ટ છે, પણ આ જે ઓફિશિયલ સરકાર છે તો એને કોનો સપોર્ટ છે? તો એને સાઉદી અરેબિયાનો સપોર્ટ છે. અને એના હિસાબથી હાઉદી રિબેલ અને યમનની સરકારનું પણ બનતું નથી. સમજી ગયા? તો બંને અલગ અલગ પ્રકારના ફ્રેન્ડ સાથે બંને જોડાયેલા છે. આની સાથે કોણ છે? ઈરાન છે. અને યમનની ઓફિશિયલ સરકાર સાથે સાઉદી અરેબિયા છે. એના હિસાબથી થાય છે શું કે હાઉદી રિબેલ છે તો યમનની ઓફિશિયલ સરકાર ઉપર પણ અટેક કરે છે અને સાઉદી અરેબિયા ઉપર પણ અટેક કરે છે. સમજી ગયા? અને એના રિપ્લાયમાં પછી સાઉદી અરેબિયા શું કરે છે? પછી આ યમનમાં ખાસ કરીને જે પણ હાઉદી રિબેલનો એરિયા છે તો એના ઉપર અટેક કરે છે અને માસૂમ લોકોની જાન જાય છે. સમજી ગયા? તો આ જ પ્રકારનું અત્યારે પણ કંઈક થયું છે. અત્યારે મેં તમને કીધું ને કે માહોલ બનાવીને ઇન્ફોર્મેશન આપીશ. તો એમાં આ ગાંડાઓએ શું કર્યું છે? હાઉદી રિબેલે સાઉદી અરેબિયા છે તો એના ઉપર અટેક કર્યો છે, અને એ અટેક કર્યો તો એના રિપ્લાયમાં પછી જે સાઉદી અરેબિયા છે તો એને પોતાના અલાઇડ કન્ટ્રી સાથે મળીને, યુએઈના બધા સાથે મળીને યમન ઉપર અટેક કર્યો છે. અને યમનનું કેપિટલ કયું? સના. આ તમે જોઈ શકો છો જે સના યમનનું કેપિટલ છે તો ગ્રીન એરિયામાં આવે છે ને, એટલા માટે મેં તમને કીધું હતું કે હાઉદી રિબેલનો કંટ્રોલ છે સના ઉપર. સમજી ગયા? અને અત્યારે સાઉદી અરેબિયાએ આ સના ઉપર અટેક કર્યો છે. તમે સમજી શકો છો આ પ્રકારના કેપિટલની. અને આ સના છે ને એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. વિચાર કરો તમે, આ સના એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, અને તેમ છતાં એના ઉપર સાઉદી અરેબિયાએ અટેક કરી દીધો છે. આ લોકો વધારે કાંઈ બુદ્ધિ હોતી નથી. સમજી ગયા? આ માણસોને મારે ને આ લોકો મતલબ
જે દુશ્મનો હોય ને, હવે એ તો વસ્તુ સાચી છે કે ભાઈ આ લોકો અટેક કરવાના, તો સાઉદી અરેબિયા એના ઉપર અટેક કરવાનું તે એ પછી આ કંઈ બંગડી ના પહેરી હોય, સમજી ગયા. આપણે પેલા મોદી સાહેબે કીધું હતું ને કે અમારી પાસે પેલો પાકિસ્તાન છે ને ધમકી આપતું હતું કે ભાઈ અમે ઇન્ડિયા ઉપર ન્યુક્લિયરથી અટેક કરીશું, સમજી ગયા. તો ત્યારે મોદીએ રિપ્લાય આપ્યો હતો કે ભાઈ અમે કંઈ દિવાળીમાં ફોડવા માટે કંઈ પરમાણુ રાખ્યા નથી, સમજી ગયા. એટલે પછી જવાબ તો આપવો પડે, સમજી ગયા. અને સાઉદી અરેબિયાએ પણ એવું જ કર્યું છે અને સના ઉપર અત્યારે અટેક કર્યો છે, તો આ તમે સમજી ગયા છો. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ સના ઉપર મેઇનલી સાઉદી અરેબિયામાં જે સના ઉપર મેઇનલી જે હાઉદી રિબેલ છે તો એનો કંટ્રોલ છે, એટલા માટે અત્યારે હાલમાં યમનની સરકાર ક્યાંથી ચાલે છે, તો એ ચાલે છે એડનથી ચાલે છે. ને એડન અહીંયા છે, કોસ્ટ ઉપર છે, ગલ્ફ ઓફ એડન છે ને એ રિજનની અંદર સરકાર ત્યાંથી ચાલે છે. અને આ ઇમ્પોર્ટન્ટ સિટી પણ તમે આને રીડ કરી શકો છો. યુપીએસસીમાં આવું પણ પૂછાય છે કે આ સિટી ન્યૂઝમાં હતી તો મેચ ધ ફોલોઈંગ કરાવે કે ભાઈ આ સિટી છે એની સામે તમને આ દેશ આપે. મેં તમને આજથી થોડા દિવસ પહેલાં કદાચ ક્વેશ્ચન પણ પૂછ્યો હતો કે પેલું દોહા છે અને પછી બહેરીનનું મેં તમને કેપિટલ પૂછ્યું હતું, સમજી ગયા, યુએઈનું કેપિટલ પૂછ્યું હતું. તો આવા ક્વેશ્ચન બને છે તો તમને મજા આવી હશે. તો મેં તમને ડિટેલમાં અત્યારે ઇન્ફોર્મેશન આપીને એવી જ રીતે આપણે અલ્જીરિયા વિશે પણ થોડી ઇન્ફોર્મેશન લેવાની છે, એ આપણે પછી ડિસ્કસ કરીએ. પહેલાં આપણે ટોપિક ઉપર ફરીથી આવી જઈએ કે ભાઈ સાઉદી અરેબિયા છે તો એને અત્યારે યમનનું કેપિટલ છે સના, તો એના ઉપર અટેક કર્યો છે. અને બાકી જે પણ ઇન્ફોર્મેશન હતી મેં તમને ઓલરેડી એક્સપ્લેન કરી દીધી છે, તેમ છતાં કંઈ વસ્તુ બાકી રહી હોય તો એને હું તમને એક્સપ્લેન કરી દઉં કે જે સના છે તો એ યમનની લાર્જેસ્ટ સિટી છે, સાથે મેઇનલી જે હાઉદી ઓક્યુપેશનમાં સિટી છે. અને મેઇનલી જે યમનના પ્રેસિડેન્ટ હતા તો એમના દ્વારા 2015માં ડિક્લેર કરવામાં આવ્યું કે આપણે ફોર ધ ટાઈમ બિંગ આપણું જે કેપિટલ છે તો એને ક્યાં રાખીએ છીએ, તો એને આપણે એડનમાં રાખીએ છીએ. અને જે સના છે તો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. અને ખાસ કરીને આની જે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે તો એની માટે અને જે જીઓમેટ્રિક પેટર્ન છે તો એની માટે સિટી ખૂબ જ ફેમસ છે. તો તમે બધા સમજી ગયા છો. હું તમને એક બે ક્વેશ્ચન પૂછી લો પછી આપણે નવો આર્ટિકલ ડિસ્કસ કરીએ કે આપણું જે કોન્સ્ટિટ્યુશનની અંદર 10મું શેડ્યુલ છે આ શાની માટે છે, તો એન્ટી ડિફેક્શન લો માટે છે. તો આ 10મું શેડ્યુલ જે કોન્સ્ટિટ્યુશનની અંદર એડ કરવામાં આવ્યું તો આ કયા પ્રાઇમ મિનિસ્ટરના સમયમાં છે? 2019નું યુપીએસસીનું પેપર તમે ડાઉનલોડ કરીને જોજો, આ પ્રકારના ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે, રાઈટ? એટલા માટે આ ક્વેશ્ચન છે. તો કયા પ્રાઇમ મિનિસ્ટર હતા એના વિશે તમે ઇન્ફોર્મેશન આપો. તમારી પાસે ઓપ્શન છે જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી. બીજો ક્વેશ્ચન આ તો આપણે થોડા દિવસ પહેલાં જ ઇન્ડોએસમાં ડિસ્કસ કર્યું હતું કે વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ છે તો આ એન્યુઅલ ફ્લેગશિપ ઇવેન્ટ છે તો એ કોની છે, સમજી ગયા? તમારી પાસે ઓપ્શન છે એટલે તમારે ઇન્સ્ટિટ્યૂટ બોલવાનું છે કે ભાઈ આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. તમારી પાસે ઓપ્શન છે ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ ટેરી, પછી બીજો ઓપ્શન છે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ, ત્રીજો ઓપ્શન છે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ચોથો ઓપ્શન છે વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. તો WRI જેને આપણે શોર્ટમાં કહીએ તો કોના દ્વારા વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે એના વિશે ઇન્ફોર્મેશન આપો. અને પછી નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તો ફરક્કા બેરાજના બારામાં છે. ફરક્કા બેરાજ એ કઈ નદી ઉપર છે તો એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે. તમારી પાસે ઓપ્શન છે અલકનંદા, બ્રહ્મપુત્રા, ગંગા અને ચોથો તમારી પાસે ઓપ્શન છે નર્મદા રિવર. તો આમાંથી ફરક્કા બેરાજ એ કઈ નદી ઉપર છે એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે, રાઈટ? એના પછી નેક્સ્ટ જે આર્ટિકલ છે તો ઇન્ટરનેશનલ વુમન ડેઝના બારામાં છે. 2021માં યસ્ટરડે જે 8 માર્ચનો દિવસ છે તો એને આપણે ઇન્ટરનેશનલ વુમન ડે તરીકે સેલિબ્રેટ કર્યો છે. તો ઇમ્પોર્ટન્ટ તો અહીંયા એ છે કે ભાઈ જો મકસદ તો તમને બધાને ખબર હોય, સિમ્પલ કોમન સેન્સની વસ્તુ છે, એમાંથી કોઈ ક્વેશ્ચન ના આવે, સમજી ગયા? પણ અહીંયાથી થીમ ઉપરથી ક્વેશ્ચન બની શકે કે ભાઈ આ વર્ષે 8 માર્ચે ઇન્ટરનેશનલ વુમન્સ ડે થયો તો એની થીમ શું હતી? ચૂઝ ટુ ચેલેન્જ, હેશટેગ ચૂઝ ટુ ચેલેન્જ આ વર્ષના ઇન્ટરનેશનલ વુમન ડેની થીમ હતી. અને એવું નથી કે આ કોઈ પર્ટિક્યુલર કન્ટ્રીનો કે ગ્રુપનો કે ઓર્ગેનાઇઝેશનનો આ ડે છે, પરંતુ વિશ્વનો ખાસ કરીને તમામ જે ગ્રુપ છે વિશ્વના તમામ જે દેશો છે તો એમાં સાથે મળીને આ જે દિવસ છે તો એને સેલિબ્રેટ કરવામાં આવે છે. કારણ કે મહિલા તો બધા દેશમાં જોવા મળે ને ભાઈ. ઇટ્સ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ ગ્લોબલ ડે ટુ સેલિબ્રેટિંગ ધ સોશિયલ, ઇકોનોમિકલ, કલ્ચરલ એન્ડ પોલિટિકલ અચીવમેન્ટ ઓફ ધ વુમન. એટલે કે વૈશ્વિક લેવલ ઉપર મહિલાઓ દ્વારા જે સામાજિક હોય, આર્થિક હોય, એના સિવાય જે સાંસ્કૃતિક હોય અને રાજનૈતિક જે પણ અચીવમેન્ટ એમની જે સિદ્ધિ છે તો એને સેલિબ્રેટ કર્યું આ ડેનો મકસદ છે. અને ખાસ કરીને જે પણ જેન્ડર પેરિટી છે એટલે કે જેન્ડર ઇક્વાલિટી છે તો એને પણ ખાસ કરીને એને એક્સેલરેટ કરવા માટે જે એફર્ટ છે તો એને બૂસ્ટ કરવા માટે આ દિવસ છે તો એક સારો એવો ઇવેન્ટ પૂરી પાડે છે. તો કોમન સેન્સની વસ્તુ છે, ખાલી તમે થીમ યાદ રાખો અને 8 માર્ચે સેલિબ્રેટ કરવામાં આવે છે એટલું તમે યાદ રાખી શકો છો. યુપીએસસીમાં રેડ સેન્ડર વિશે ક્વેશ્ચન આવેલો છે અને રેડ સેન્ડર અત્યારે ન્યૂઝમાં છે તો હું તમને થોડી બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં કે આપણા ભારતમાં રેડ સેન્ડર છે તો ક્યાં જોવા મળે છે. તો તમારે એટલું યાદ રાખવાનું છે કે જે સાઉથ ઇન્ડિયા છે એમાં પણ મેઇનલી આંધ્રપ્રદેશ, કેરલા છે, તમિલનાડુ છે અને કર્ણાટક. તો સાઉથ ઇન્ડિયામાં મેઇનલી જોવા મળે છે. એન્ડેમિક છે. એન્ડેમિક એટલે શું થાય કે મેઇનલી ત્યાં જ એ જોવા મળે છે. આ તમે યાદ રાખજો, એન્વાયરમેન્ટના એક ટર્મ આવે છે એન્ડેમિક. એન્ડેમિકનો મતલબ શું થાય? કોઈ પણ પ્રાણી અથવા તો વનસ્પતિ કોઈ પર્ટિક્યુલર જગ્યાએ જોવા મળતી હોય ને આપણે એન્ડેમિક કહીએ છીએ.
તો આપણે થોડું રેડ સેન્ડર વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ તો જો રેડ સેન્ડર છે ને ખાસ કરીને એનો જે રંગ છે એના સિવાય એની જે ચિકિત્સકીય એની જે પ્રોપર્ટીઝ છે તો એની માટે આ ખૂબ જ ફેમસ છે રાઈટ. અને ભારતના સેવરલ ડિસ્ટ્રિક્ટમાં આંધ્રપ્રદેશના સેવરલ ડિસ્ટ્રિક્ટમાં જોવા મળે છે અને ખાસ કરીને જે કેરલા છે, તમિલનાડુ છે અને કર્ણાટકમાં પણ જોવા મળે છે. એટલે તમારે એટલું યાદ રાખવાનું છે કે રેડ સેન્ડર એ ભારતમાં સાઉથ ઇન્ડિયામાં જોવા મળે છે, નોર્થ ઇન્ડિયામાં જોવા મળતા નથી. અને સાઉથ ઇન્ડિયામાં શું છે એન્ડેમિક છે. આંધ્રપ્રદેશના ઘણા બધા ડિસ્ટ્રિક્ટમાં એ એન્ડેમિક છે. અને સાઇટ્સના એપેન્ડિક્સ 2માં હતું 1995માં સાઇટ્સના એપેન્ડિક્સ 2માં હતું. પરંતુ 2004માં શું કરી દેવામાં આવ્યું હતું, એનો જે એક્સપોર્ટ છે તો એને પ્રોહિબિટ કરી દેવામાં આવ્યો હતો, પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હતો. કારણ કે આ જે વનસ્પતિ છે તો એ લુપ્ત થવાને આરે આવી ગઈ હતી. મતલબ એની જે કહીએ ને કે એની જે સંખ્યા છે તો ધીરે ધીરે ઓછી થઈ રહી હતી, સમજી ગયા ને. એટલા માટે આનો એક્સપોર્ટ એ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હતો કારણ કે આનું એક્સપ્લોટેશન ખૂબ જ વધી ગયું હતું, સમજી ગયા. પરંતુ 2019માં શું કરવામાં આવ્યું, આપણા જે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ છે તો એને હેઝ રિવાઇઝ ઇટ્સ export policy to permit the export of the red sander if it is obtained from the cultivated land. એટલે કહેવા શું માંગે છે કે 2019માં ખાસ કરીને આનું જે સ્ટેટસ હતું તો એને ઇમ્પ્રૂવ કરવામાં આવ્યું. પહેલાં કેવું હતું કે આને એન્ડેન્જર્ડ કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું, તો પછી એને ઇમ્પ્રૂવ કરીને નિયર થ્રેટન કેટેગરીમાં રાખી દેવામાં આવ્યું છે. અને એટલા માટે એટલે કે ધીરે ધીરે આની સંખ્યા છે તો એ વધી રહી છે. એટલા માટે એટલું બધું આના અસ્તિત્વ ઉપર, આના સર્વાઇવલ ઉપર હવે વધારે ખતરો નથી. તો 2019માં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ છે તો એને આની જે એક્સપોર્ટ પોલિસી હતી તેને રિવાઇઝ કરી અને એક્સપોર્ટને પરમિશન આપી દેવામાં આવી છે. અને રેડ સેન્ડર યુઝ્યુઅલી ગ્રો ઇન અ રોકી, આ ઇમ્પોર્ટન્ટ છે. આ સ્ટેટમેન્ટ તમે નોટ ડાઉન કરો કે જો રેડ સેન્ડર છે ને તો એ ખાસ કરીને કોઈ પણ રોકી એટલે કે પથરાળ જમીન હોય, પછી ડિગ્રેડેડ અને ફેલોલેન્ડ. આ ફેલોલેન્ડ એટલે તમે સમજો ને જે પણ પડતર જમીન હોય તો એના ઉપર પણ ઉગી શકે છે. પછી રેડ સોઇલ છે અને હોટ એન્ડ ડ્રાય ક્લાઇમેટ એટલે કે એકદમ ગરમ અને શુષ્ક ક્લાઇમેટ હોય તો એવા વાતાવરણમાં પણ આ રેડ સેન્ડર છે તો ગ્રો કરી શકે છે. અને ધ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, IUCN છે તો આને મેઇનલી આને કઈ કેટેગરીમાં રાખ્યું છે તો નિયર થ્રેટન કેટેગરીમાં રાખ્યું છે. તો યાદ રાખજો રેડ સેન્ડર છે તો IUCNમાં કઈ કેટેગરીમાં આવે છે તો IUCNમાં નિયર થ્રેટન કેટેગરીમાં આવે છે. આની પહેલા એન્ડેન્જર્ડ કેટેગરીમાં હતું તો એમાંથી આનું સ્ટેટસ છે તો એને શું કરી દેવામાં આવ્યું છે, નિયર થ્રેટન કેટેગરીમાં કરી દેવામાં આવ્યું છે. તો યાદ રાખજો, તમને કન્ફ્યુઝ કરવા હશે ને તો એન્ડેન્જર્ડ અથવા તો ક્રિટિકલી એન્ડેન્જર્ડ આપશે, પણ હાલમાં કઈ કેટેગરીમાં છે તો નિયર થ્રેટન કેટેગરીમાં છે. એટલે કે આના ઉપર હવે વધારે એટલો બધો ખતરો નથી, સમજી ગયા. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ સિંગોરગઢ, હું આને સિંગોરગઢ પ્રોનાઉન્સ કરું છું તો સિંગોરગઢ ફોર્ટ. આમાંથી ક્વેશ્ચન બનશે ને, જે સિંગોરગઢનો કિલ્લો છે તો આ કયા રાજ્યમાં છે તો એમપીમાં છે. આટલું તમે યાદ રાખો, ક્વેશ્ચન અહીંયાથી બની જશે. પણ મારે તમને થોડી વધારે ઇન્ફોર્મેશન આપવી પડશે. તો આપણા જે રાષ્ટ્રપતિ છે ને, હવે જો આ જે સિંગોરગઢનો જે કિલ્લો હતો ને તો મધ્યપ્રદેશમાં છે અને આને ખૂબ જ નુકસાન થઈ ગયું હતું. મતલબ આની કોઈ વધારે એવું કેર કરતું નહોતું, આને ઇગ્નોર કરી દીધો હતો અને એટલા માટે આને ઘણું બધું નુકસાન થઈ ગયું હતું. પરંતુ હવે શું કરવામાં આવ્યું છે, એને ફરીથી એનું જે આપણે કહીએ ને કે રીકન્સ્ટ્રક્ટ, એને કન્ઝર્વેશન માટેનું જે વર્ક છે તો એને શરૂ કરવામાં આવ્યું છે. અને આપણા જે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે તો એમના દ્વારા આને કન્ઝર્વેશન માટેનું જે કાર્ય છે તો એનો ફાઉન્ડેશન સ્ટોનને લેટ ડાઉન કરવામાં આવે છે. તો આ તો આપણી માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ જે સિંગોરગઢનો જે ફોર્ટ છે એમપીમાં તો એના વિશે આપણે થોડી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન લઈએ. ફોર્ટ એટલે કિલ્લો થાય, રાઈટ. તો જો સિંગોરગઢ ફોર્ટ ઇઝ લોકેટેડ ઇન ધી સિંગરામપુર વિલેજ ઓફ ધીમો ડિસ્ટ્રિક્ટ ઓફ એમપી. હવે આ ડિસ્ટ્રિક્ટને બધું તમે યાદ ના રાખો, જસ્ટ ખાલી એમપી તમે યાદ રાખો, ઇનફ છે. આટલું બધું ડિટેલમાં ના પૂછે. ઇટ ઇઝ અ હિલ ફોર્ટ એટલે કે મેઇનલી એક પહાડ ઉપર આવેલો કિલ્લો છે. અને કઈ કિંગડમનો છે તો ગોંડવાના કિંગડમ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ડિટેલમાં ક્વેશ્ચન આ રીતે બની શકે છે, કિંગડમ વિશે આવી શકે, પછી એ ગામનું ને બધું નામ ના પૂછે. તો ગોંડવાના કિંગડમ હતી તો એનો આ પહાડ ઉપર આવેલો કિલ્લો છે. એન્ડ સ્પ્રેડ ઓવર ધ હિલ્સ ઓફ ધી ફોરેસ્ટેડ એરિયા એટલે કે જે જંગલનો એરિયા હતો તો એમાં હિલ્સ ઉપર આ જે કિલ્લો છે તો ફેલાયેલો છે. એન્ડ બિફોર કમિંગ ઇન ધ હેન્ડ્સ ઓફ ધી ગોંડ રૂલર્સ, સિંગોરગઢ ફોર્ટ વોઝ અંડર ધી ચંદેલા રૂલર્સ ઇન 1308 એટલે કે 1308માં આ જે ફોર્ટ છે ઇનિશિયલી કોના કંટ્રોલમાં હતો તો એ ચંદેલ રૂલરના કંટ્રોલમાં હતો. પરંતુ એના પછી આ જે ફોર્ટ છે તો એને કોના દ્વારા એક્વાયર કરી લેવામાં આવ્યો હતો તો ગોંડ જે રૂલર હતા તો એના દ્વારા ચંદેલ જે રાજાઓ હતા તો એની પાસેથી આ કિલ્લો છે તો કોને કબજે કરી લીધો હતો તો એ જ હતા ગોંડ રૂલર, રાઈટ. અને ઇટ વોઝ ગોંડ રૂલર સંગ્રામ શાહ who conquered the સિંગોરગઢ ફોર્ટ ઇન ધી અર્લી પીરિયડ ઓફ ધી 16th સેન્ચુરી. એટલે કે જે ગોંડ રાજાઓ હતા તો એમાં એક રાજા હતા જેમનું નામ હતું સંગ્રામ શાહ. જો હિસ્ટ્રી છે આમાં તમારે છે ને ફેક્ટને યાદ રાખવો પડશે. આમાં હું તમને કંઈ સમજાઈ ના શકું. જે રીતે મેં તમને યમનમાં એક્સપ્લેન કર્યું આમાં પોસિબલ ના થાય. હવે જે ફેક્ટ લખ્યા છે એને તમારે યાદ તો રાખવા પડશે કે જે ગોંડ રાજા હતા જેમનું નામ હતું સંગ્રામ શાહ. તો આ સંગ્રામ શાહ નામના રાજાએ શું કર્યું હતું, સિંગોરગઢ ફોર્ટ છે તો એને કોન્કર્ડ કરી લીધો હતો. કઈ સેન્ચુરીમાં તો 16મી સેન્ચુરીમાં, રાઈટ.
એન્ડ ઇટ ઇઝ પ્રેઝન્ટલી ઇન ધી રૂઇન કન્ડિશન વિથ નો કેરટેકર, એટલે કે અત્યારે આ એકદમ ખરાબ હાલતમાં છે અને આના કોઈ કેરટેકર નહોતા, પણ હવે ધીરે ધીરે આપણી સરકાર જાગી છે અને એને આ સિંગોડગઢ જે ફોર્ટ છે તો એનું જે કન્ઝર્વેશન વર્ક છે તો એને શરૂ કરાવ્યું છે. તો એટલું જ તમે યાદ રાખો કે એમપીમાં છે અને આમાં કઈ બે ડાયનેસ્ટી યાદ રાખવાની છે, તો એક તો ગોંડવાના કિંગડમ અને એના સિવાય ચંદેલા. આટલું તમે યાદ રાખજો, બીજું કંઈ વધારે પડતું આમાં યાદ રાખવાની જરૂર આવતી નથી. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ને તો ફ્રાન્સના બારામાં છે. તો જુઓ, ફ્રાન્સ અને અલ્જીરિયા આ બંનેના રિલેશન વિશે આજે આપણે ડિસ્કસ કરવાનું છે. હવે અત્યાર સુધી તો જુઓ, આ જે અલ્જીરિયા છે ને, અલ્જીરિયા તો એ પહેલાં ફ્રાન્સની કોલોની હતું. કોલોની એટલે તમે સમજો, જેમ આપણે ઇન્ડિયા છે તો ભૂતકાળમાં કોની કોલોની હતું, તો બ્રિટન, સમજી ગયા. તો જેને આપણે યુનાઇટેડ કિંગડમ પણ કહીએ તો એની આપણે કોલોની હતા. તો એવી જ રીતે અલ્જીરિયા પણ ભૂતકાળમાં ફ્રાન્સની કોલોની હતું, રાઈટ. અને ખાસ કરીને જે અલ્જીરિયા છે અને ફ્રાન્સ બંનેની દુશ્મની. હવે એ તો ભાઈ ઓબ્વિયસની વસ્તુ છે કે ભાઈ આટલું બધું વર્ષો સુધી શાસન કર્યું હોય તો પછી રિલેશનમાં થોડી ખટાશ તો રહેવાની. હવે જો મેઇન આ રિલેશનમાં ખટાશનું કારણ શું હતું કે જો આમાં તો કેવું હતું કે અલ્જીરિયા છે ને તો એને પણ આઝાદી માટે ત્યાં પણ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો, તમામ દેશોમાં થયો. જે રીતે સાઉથ આફ્રિકા છે તો ત્યાં પણ જે નેલ્સન મંડેલા અને આ બધા જેમ ભારતના મહાત્મા ગાંધી છે તો એ જ રીતે નેલ્સન મંડેલા છે. પછી એવી જ રીતે આપણે પાકિસ્તાનમાં જોઈએ તો શેખ મુજીબુર રહેમાન છે, રાઈટ. તો એવી જ રીતે ત્યાંના એક ફ્રીડમ ફાઇટર હતા જેમનું નામ છે અલી બોમ્બજેલ. હવે એ જે પણ હોય, બોમ્બે જેલ કે આ રીતે તમે એને પ્રોનાઉન્સ કરો. હું અત્યારે ખાલી આપણે અલી રાખીએ, આપણે કંઈ વધારે એમાં પડવાની જરૂર નથી, આપણે દેશની તૈયારી નથી કરવાની. અલ્જીરિયા પબ્લિક સર્વિસ કમિશનમાં નથી જવાનું. અત્યારે એટલું તમે યાદ રાખો કે અલી નામનો એક વ્યક્તિ હતો અને ફ્રીડમ ફાઇટર હતો અને લોયર પણ હતો. અને એ આ અલી નામનો જે ફ્રીડમ ફાઇટર હતો તો એને શું કર્યું હતું, ફ્રાન્સથી પોતાના દેશને આઝાદ કરવા માટે ખૂબ જ સારી એવી લડત કરી હતી. પરંતુ એ વ્યક્તિ જ્યારે લડત કરતો હતો એની 37 વર્ષની ઉંમર હતી. ત્યારે શું કર્યું, ફ્રાન્સના જે સોલ્જર, જ્યારે અલ્જીરિયા કોલોની હતી ત્યારની હું વાત કરું છું, ત્યારે હું તમને અલ્જીરિયાનો મેપ બતાવું છું, ડોન્ટ વરી અબાઉટ ઇટ, રાઈટ. તો જે ફ્રાન્સના સોલ્જર હતા, સિપાહીઓ હતા, તો એને શું કર્યું, અલ્જેરિયાનો આ ફ્રીડમ ફાઇટર જેનું નામ હતું અલી, તો એને શું કરી દીધો, કેપ્ચર કરી લીધો અને પછી એ વ્યક્તિને મારી નાખ્યો. સમજી ગયા, એને કેપ્ચર કરી લીધો અને એને મારી નાખ્યો. અને પછી એને શું કર્યું, મારીને પછી 6 માળની બિલ્ડિંગ ઉપરથી એને નીચે ફેંકી દીધો. સમજી ગયા, 6 માળની બિલ્ડિંગ ઉપરથી મારીને નીચે ફેંકી દીધો. જેથી કરીને હવે આ વ્યક્તિ તો ખૂબ જ ફેમસ હતો, લોકોને આનાથી પ્રેમ ખૂબ જ વધારે હતો અને લોકોને કોઈ શંકા ના જાય એટલા માટે આ વ્યક્તિને ફ્રાન્સની સેનાએ એને પકડી અને એને મારીને 6 માળની બિલ્ડિંગ ઉપરથી 6થા ફ્લોરથી એને નીચે ફેંકી દીધો. અને લોકોને એવું કીધું કે ભાઈ આને તો શું કરી દીધું છે, સુસાઇડ કરી દીધું છે. અને અત્યાર સુધી જો કેટલા વર્ષથી, હવે જો જે મેઇનલી 1957માં વ્યક્તિને ફ્રાન્સ દ્વારા શું કરવામાં આવ્યું હતું, એને મારી નાખવામાં આવ્યો હતો. અને ત્યારથી લઈને અત્યાર સુધી ફ્રાન્સે એવું જ કીધું હતું કે ભાઈ આ વ્યક્તિ છે ને એને સુસાઇડ કર્યું હતું. પણ અત્યારે હવે મેઇનલી જે ફ્રાન્સ છે તો અલ્જીરિયા સાથે પોતાના રિલેશનને શું કરવા માંગે છે, સુધારવા માંગે છે. અને એટલા માટે હવે ફ્રાન્સને થોડી બુદ્ધિ આવી છે. અને આ ભાઈ શું બોલે છે, આ ભાઈ એવું બોલે છે ફ્રાન્સવાળા કે ભાઈ અમે છે ને હવે સ્વીકારીએ છીએ કે આ અલી નામનો જે વ્યક્તિ હતો ને, જે એક ફ્રીડમ ફાઇટર હતો, એને અમે મારી નાખ્યો હતો. હવે ફ્રાન્સે સ્વીકાર્યું છે આટલા વર્ષ પછી, 1957 પછી હવે ફ્રાન્સે સ્વીકાર્યું છે કે ભાઈ આ અલી નામના વ્યક્તિને અમે મારી નાખ્યો હતો. અને એટલા માટે અને જે ફ્રાન્સે આ કર્યું તો એની અલ્જેરિયાના જે પણ લીડર હોય તેને વખાણ પણ કર્યા છે કે એટલીસ્ટ આ લોકોને થોડી બુદ્ધિ તો આવી કે ભાઈ એ લોકોએ જે ભૂલ કરી એને સ્વીકારી અને એ લોકો પણ રાજી થઈ ગયા. આમાં કહું છું ને, આમના એટલી બધી વધારે બુદ્ધિ ના આવે ને એટલા માટે નાની એવી બાબતમાં રાજી થઈ જાય અને ફ્રાન્સના ઇન્ટરેસ્ટ આમાં ખૂબ જ વધારે હોય. હવે જે અલ્જીરિયા છે ને તો એ આફ્રિકન કન્ટિનેન્ટમાં સૌથી મોટી જે આફ્રિકન ખંડ છે, આફ્રિકા ખંડ છે, તો એમાં સૌથી મોટી કન્ટ્રી છે અલ્જીરિયા, સમજી ગયા. અને એની સાથે રિલેશન સારા કરવા માટે પેલાને ખબર છે ભાઈ સ્વીકારી લો, મારે શું બગાડી લેવાના, સમજી ગયા. ફ્રાન્સને ખબર છે કાંઈ ફરક પડવાનો નથી અને એટલા માટે એને ભૂલને સ્વીકારી લીધી અને એને લોંગ ટર્મ સ્ટ્રેટેજિક જે પોતાનો ગેન હોય તો એને વિચાર્યો છે. તો આ તમે સમજી ગયા છો ને કે ભાઈ ફ્રાન્સે એને કેપ્ચર કરી લીધો હતો અને પછી એને મારી નાખ્યો. In 1957, the French troop detained and placed him under the solitary confinement during the Battle of the Algiers. હવે જો અલ્જીરિયા માટેની જે બેટલ છે તો એ 8 વર્ષ સુધી ચાલી હતી. અલ્જીરિયાને ફ્રાન્સથી આઝાદ કરવા માટે જે વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ છે તો 8 વર્ષ સુધી ચાલી હતી. અને આ 8 વર્ષના સમયગાળા દરમિયાન ખાસ કરીને જે અલી નામના જે વ્યક્તિ છે તો એને શું કર્યું હતું, ફ્રાન્સે કેપ્ચર કરીને એને મારી નાખ્યો હતો. અને ધ કોન્ફ્લિક્ટ વોઝ લાસ્ટેડ અન્ટિલ 1962, એટલે કે જે આઝાદી માટેનો સંગ્રામ હતો, જે વોર હતી તો 1962 સુધી ચાલી હતી. કેટલા સમય સુધી? 1962 સુધી ચાલી હતી. અને ખાસ કરીને પછી 1962માં 132 વર્ષ, જેમ આપણે ભારત દેશની અંદર અંગ્રેજોએ લગભગ એકદમ સારી રીતે આપણે જોઈએ, સારી ઇન ધ સેન્સ કે એકદમ ખૂબ જ કંટ્રોલ સાથે 200 વર્ષ સુધી શાસન એપ્રોક્સિમેટલી કર્યું. આમ તો પહેલાં તો સાલે 1600માં જ એમાં જ આવી ગયા હતા, પણ હું તમને જસ્ટ ખાલી કહું છું કે 200 વર્ષ સુધીનું જે પણ શાસન હતું, સમજી ગયા. તો એવી જ રીતે ફ્રાન્સે પણ અલ્જીરિયા ઉપર 132 વર્ષ સુધી શાસન કર્યું છે.
એન્ડ અલ્જીરિયા વિચ સેલિબ્રેટ્સ 60 years ઓફ ઇન્ડિપેન્ડન્સ ફ્રોમ ધ ફ્રાન્સ નેક્સ્ટ યર વેલકમ ધી એડમિશન ઓફ ધી મિસ્ટેક. સમજી ગયા? એટલે કે ભાઈ અલ્જીરિયા છે તો એ આવતા વર્ષે પોતાની આઝાદીના 60 વર્ષ છે તો એને સેલિબ્રેટ કરવા જઈ રહ્યું છે, અને એને ફ્રાન્સે જે પોતાની ભૂલને સ્વીકારી તો એને શું કર્યું છે, એને વેલકમ કરે છે. હવે હું તમને છે ને અલ્જીરિયાનો તમને મેપ બતાવીશ. તો જો સૌથી પહેલાં તો તમારે છે ને માઘેરાબ રિજન, મેં તમને આજથી થોડા મહિના પહેલાં કીધું હતું માઘેરાબ રિજનમાં કયા કયા દેશો આવે છે. આજે તમારે કમેન્ટમાં રિવિઝન કરવાનું છે, તો કમેન્ટ બોક્સમાં આન્સર આપજો કે માઘેરાબ રિજનમાં બીજા કયા દેશો આવે છે, એ તમારે આન્સર આપવાનો છે. અત્યારે હું તમને એ કહીશ કે અલ્જીરિયા છે તો માઘેરાબ રિજનમાં જે નોર્થ આફ્રિકા છે તો એમાં એક કન્ટ્રી છે. હવે હું તમને બતાવું કે અલ્જીરિયાને કયા કયા દેશોની બોર્ડર ટચ થાય છે. રાઈટ, તો તમે જોઈ શકો છો આ તો યમન આપણે ડિસ્કસ કર્યું ને, આ અલ્જીરિયા છે. સમજી ગયા? આ મેડિટેરિયન સી છે, આ મેડિટેરિયન સી છે. હવે અલ્જીરિયા છે તો એનું કેપિટલ કયું છે? અલ્જીરીસ એનું કેપિટલ છે. જે મેડિટેરિયન સી છે, જે ભૂમધ્ય સમુદ્ર જેને આપણે કહીએ, તો એની કોસ્ટ ઉપર મેઇનલી આ કેપિટલ છે. અને તમે જોઈ શકો છો કે અલ્જીરિયાને કયા કયા દેશોની બોર્ડર ટચ થાય છે. તો એક છે ટ્યુનિશિયા છે, લીબિયા, નાઇજર, માલી, મોર્શિયાના, મોરોક્કો, અને આ એટલસ માઉન્ટેન છે, અને આ સહારા ડેઝર્ટ છે. રાઈટ, તો એ પણ તમે જોઈ શકો છો. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, મેડિટેરિયન સી છે. અને ફરીથી બોલું છું, આનું અલ્જીરીસ આનું કેપિટલ છે, એટલસ માઉન્ટેન, સહારા ડેઝર્ટ. અને તમે શું કરો, રફલી તમારી નોટ્સની અંદર નોટ ડાઉન કરો. માની લો કે તમારે છે ને આ રીતે અલ્જીરિયા લખી દેવાનું, પછી અહીંયા ટુનેશિયા લખો, લીબિયા લખો, નાઇજર, માલી, મોર્શિયાના, મોરોક્કો, આ રીતે તમારે જસ્ટ ખાલી ડ્રો કરી દેવાનું છે રફલી, જેથી કરીને તમને આઈડિયા આવે. પછી અહીંયા તમારે મેડિટેરિયન સી અને અલ્જીરીસ એનું કેપિટલ કરી, અને વચ્ચે તમારે એટલસ માઉન્ટેન અને અહીંયા સહારા ડેઝર્ટ કરી દેવાનું. રાઈટ, તો આ રીતે તમારે જસ્ટ ખાલી રફલી કામ કરેલું હશે તો તમને ક્યારે પણ રિવિઝનમાં કોઈ વાંધો નહીં આવે. અને થોડી વધારે હું તમને અલ્જીરિયા વિશે ઇન્ફોર્મેશન આપું તો અલ્જીરિયા છે ને તો એ આફ્રિકન કોન્ટિનેન્ટની લાર્જેસ્ટ કન્ટ્રી છે. અલ્જીરિયા ઇઝ ધી લાર્જેસ્ટ કન્ટ્રી બાય ધ એરિયા ઇન ધ આફ્રિકન યુનિયન. જે આફ્રિકન યુનિયન આપણે આફ્રિકન કોન્ટિનેન્ટ કહીએ તો એની લાર્જેસ્ટ કન્ટ્રી છે, અને આરબ વર્લ્ડની પણ એ લાર્જેસ્ટ કન્ટ્રી છે. અને અલ્જીરીસ આનું કેપિટલ છે, જે મેડિટેરિયન સીની કોસ્ટ ઉપર લોકેટેડ છે. રાઈટ, હવે આજનો જે લાસ્ટ આર્ટિકલ આપણે ડિસ્કસ કરવાનો છે તો વેલ શાર્કના બારામાં છે. તો જો વેલ શાર્ક છે ને તો આ લાર્જેસ્ટ લિવિંગ સ્પીસીઝ ઓફ ફિશ, એટલે કે જે માછલીઓ છે તો એમાં લાર્જેસ્ટ લિવિંગ એટલે કે જે જીવંત સ્પીસીઝ છે, પ્રજાતિ છે, તો એ કઈ છે? વેલ શાર્ક છે. સમજી ગયા? તો આપણે આના વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ શાર્ક વિશે. તો જો ધ વેલ શાર્ક ઇઝ ધ લાર્જેસ્ટ લિવિંગ સ્પીસીઝ ઓફ ફિશ એન્ડ ઇઝ એન્ડેન્જર્ડ. આયુસીએનમાં કઈ કેટેગરીમાં છે? એન્ડેન્જર્ડમાં. આ યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આયુસીએનમાં જે વેલ શાર્ક છે તો કઈ કેટેગરીમાં આવે છે? એન્ડેન્જર્ડ કેટેગરીમાં આવે છે. અને ઇટ ઇઝ પ્રોટેક્ટેડ અંડર ધી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972. 1972નો જે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન જે એક્ટ છે તો એમાં પણ પ્રોટેક્ટેડ છે. ધ વેલ શાર્ક હેઝ અ લાઈફ સ્પાન ઓફ અરાઉન્ડ 130 years. 130 વર્ષ સુધીનો આનો જીવનકાળ હોય છે. અને જો આનું ઇમ્પોર્ટન્ટ ફીચર શું છે કે આની બોડી ઉપર તમને છે ને, માની લો કે આની બોડી છે તો આની બોડી ઉપર તમને નાના નાના ડોટવાળા ધબ્બા જોવા મળે છે. આ એનું ઇમ્પોર્ટન્ટ બોડીનું ફીચર છે, અને બોડી ઉપર આ પ્રકારના ધબ્બા જોવા મળે છે, ડોટ જોવા મળે છે. અને આની આપણે લેન્થની વાત કરીએ તો લંબાઈ આની 10 મીટર સુધીની એની લંબાઈ થઈ શકે છે, અને 20 ટન જેટલો આનો વજન થઈ શકે છે એના જીવનકાળ દરમિયાન. અને દરેક પ્રકારના ટ્રોપિકલ ઓશનમાં જોવા મળે છે. આ તમે સ્ટેટમેન્ટ નોટ ડાઉન કરો, ઇમ્પોર્ટન્ટ છે. ટ્રોપિકલ ઓશનની વાત છે. ટ્રોપિકલ એટલે તમે સમજો ને, માની લો કે આપણી અર્થ છે, વચ્ચેથી ઇક્વેટર છે, આ ટ્રોપિક ઓફ કેન્સર છે, આ ટ્રોપિક ઓફ કેપ્રિકોન છે, તો આ બંને વચ્ચેનો જે એરિયા છે ને આને ટ્રોપિકલ રીજન કહેવાય. સમજી ગયા? આ બંને વચ્ચે જે પણ એરિયા છે ટ્રોપિકલ રીજન કહેવાય. જે ઓશન જોવા મળતા એને ટ્રોપિકલ ઓશન કહેવાય. તો ટ્રોપિકલ ઓશનમાં જોવા મળે છે દરેક ટ્રોપિકલ ઓશન આવી ગયા, એટલે એમાં પેસિફિક પણ આવી ગયું, એટલાન્ટિક ઓશન પણ આવી ગયું, પછી તમે જોશો ઇન્ડિયન ઓશન પણ આવી ગયું. તો ટ્રોપિકલ ઓશનની અંદર, દરેક ટ્રોપિકલ ઓશનની અંદર આ જોવા મળે છે. ટેમ્પરેટની વાત નથી, સમજી ગયા? અહીંયા તમે કન્ફ્યુઝ ના થતા. ટેમ્પરેટ એટલે આ માની લો કે આ ઇક્વેટર છે, ટ્રોપિક ઓફ કેન્સર, ટ્રોપિક ઓફ કેપ્રિકોન, પછી એના ઉપર જે છે સમજી ગયા 66 વાળું, તો એ પછી ટેમ્પરેટ રીજન થઈ જાય. અહીંયા જોવા નથી મળતા, પણ ટ્રોપિકલ રીજનની અંદર જોવા મળે છે, તો આ તમે યાદ રાખજો. અને ધ વેલ શાર્ક આર ફાઉન્ડ અલોંગ ધ કોસ્ટ ઓફ ઇન્ડિયા. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયાની કોસ્ટ ઉપર પણ જોવા મળે છે. આ રીતે પણ ક્વેશ્ચન આવી શકે. વેલ શાર્ક છે તો ઇન્ડિયાની કોસ્ટ ઉપર પણ જોવા મળે છે. તો હવે આપણે વિડીયોને કમ્પ્લીટ કરી દઈએ. તો તમને વિડીયો ગમે તો લાઇક કરી શકો છો, ના ગમે તો ડિસલાઇક કરી શકો છો. તમારા જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે ખાસ કરીને તમે આન્સર આપજો. જેટલું આન્સર આપશો એટલી મજા આવશે. અને આ ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને તમારે ખાસ જોઈન કરવાનું છે. ટેલિગ્રામ ચેનલ તમને બધા અપડેટ મળશે. ને કોઈ તમારે ક્વેશ્ચન હોય તો તમે એડમિનનો બેઝિઝક કોન્ટેક્ટ કરી શકો છો. તમારે જે પણ વેલિડ ક્વેશ્ચન હશે બધાનો આન્સર આપી દેવામાં આવશે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.